મોરબીના વેપારીની દાટી દીધેલી લાશ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો। મોરબી બાઇકમાંથી લાપતા ટ્રાન્સપોર્ટના વેપારીનો મૃતદેહ મળ્યો। માણેકવાડા નજીકથી દાટી દીધેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ। હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। મોરબીમાં ₹10 લાખની લેતી દેતી મામલે વેપારીનું કાસળ કાઢી નાખ્યા બાદ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમથી આરોપીના નાટકનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના હાઈવે પર ટીમ્બડી પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ ચલાવતા જીતેન્દ્રભાઈ કેલા નામના યુવાન ગઈ તારીખ 20/6/2024ના રોજ નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્સમાં આવેલ જીતેન્દ્ર ગજિયાની ઓફિસે ₹10 લાખ લેવા ગયા હતા। જ્યાંથી આરોપી જીતેન્દ્ર ગજિયાએ જીતેન્દ્ર કેલાની પત્નીને વિડીયો કોલ કરી તારા પતિને ₹10 લાખ આપું છું કહી ફોન કાપી નાખ્યો હતો। બાદમાં જીતેન્દ્ર કેલાનો ફોન બંધ આવતો હતો, જેથી પરિવારે ગુમશુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી, જેને પગલે એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। જ્યાં આરોપીની ઓફિસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમથી તપાસ કરી હતી। આરોપીની ઉલટ તપાસ કરતા હત્યા કરી મૃતદેહ માણેકવાડા પાસે ખેતર બાજુની જમીનમાં દાટી દીધાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે મૃતદેહનો પત્તો મેળવી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે। જે બનાવ મામલે પત્રકાર પરિષદમાં એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતક જેવા જ કપડાં પહેરેલ કોઈ વ્યક્તિ બાઇક લઈને જતો જોવા મળ્યો હતો। જે આરોપી પોતે જ મૃતકના કપડાં પહેરી તેનું બાઇક લઈ જતો હોવાનું કબૂલ્યું હતું। મૃતક જીતેન્દ્ર કેલા અને આરોપી જીતેન્દ્ર ગજિયા બંને મિત્ર હતા। જીતેન્દ્ર કેલાએ હાથ ઉછીના 10 લાખ જીતેન્દ્ર ગજિયાને આપ્યા હતા। જે રકમની લેતી દેતી મામલે ઉધારના નાણાં પરત ના આપવા પડે અથવા કોઈ બોલાચાલી થઈ હોય ને વેપારીની હત્યા કરી હોય તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે। આરોપીએ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત આપી છે। જોકે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ કહી શકાશે। હત્યા કરી મૃતદેહ બોક્સમાં પેક કરી પોતાની કારમાં લઈ જઈને માણેકવાડા પાસેના ખેતર પાસેની જગ્યામાં દાટી દીધો હતો। એસપી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ હાલ હત્યાના સ્થળ વખતે 2 વ્યક્તિની જ હાજરી ખુલ્લી છે। હત્યા બાદ કોઈએ મદદ કરી હોય તેની તપાસ પોલીસ કરી રહી છે। ત્યારે આરોપી રીઢો ગુનેગારના હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયો હોવાનું જાણવા મળ્યું છે। મોરબીના ટ્રાન્સપોર્ટ વેપારીની હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ગજિયા જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય ને સજા પડી છે, જે હાલ જામીન મુક્ત હોય ને મોરબી રહેતો હોવાનું ખુલ્યું છે। તેમજ વર્ષ 2023માં મની લોન્ડરિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થવા પામી છે। પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ। जी गई 25/6/2024ના રોજ ફિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી, એ ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કેલા, એ 20 તારીખથી ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી। કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ન થતા હતા। ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ 25 તારીખે નોંધ કરવામાં આવી। પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે 20/6ના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને
કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ આખી ઘટનાની અંદર પોલીસ અને પરિવારજનો જે છે ભોગ બનનારના એને ગુમરાહ કરવા માટે આરોપીએ શું આખો પ્લાન બનાવ્યો, કઈ રીતે કર્યું હતું? જી, કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો. જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના 20થી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે જે તે દિવસે એટલે કે 20 તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ 4 વાગ્યાના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઇક લઈને નીકળી જાય છે. પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે 2 લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે. તો એ કોણ હતા, કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે, એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા. સાહેબ, શેના માટે આનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું અને આ બંને વચ્ચે શું કંઈ સંબંધ છે કે કેવી રીતે? જી, હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટ્યા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે એ પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે. જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલના તબક્કા ઉપર એવા જણાય આવે છે. કેવી રીતે મર્ડર કરનાર કોઈ કઈ જગ્યાએ લાશ જે છે સંતાડવામાં આવી હતી, કેવી રીતે આપણે એનો ઉપયોગ કર્યો? જી, આ મર્ડરની ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે, પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે ચોક્કસ રીતે કન્ફર્મ કરી શકીએ. અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી, જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે, અને પોતાની જે 4 વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાળી દેવામાં આવેલા હતા. એમાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે? હાલ આપની તપાસમાં મર્ડરના વખતે 2 જણાની જ હાજરી હતી. મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ એ બાબતની તપાસ ચાલુમાં છે. સાહેબ, અત્યારે જે આરોપી પકડાયેલ છે એનો ગુનાહિત ઇતિહાસ કોઈ ખરો? જી, એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે, એક જેતપર ના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા અને પછી 2023ના વર્ષમાં એક ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હકીકત ધ્યાને આવેલ છે. વ્યવસાય કરે છે અને શું આરોપીની એક દુકાન છે, મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન જેવી છે. ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ, બટ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડેન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને